એક બહુ સરસ થિયરી છે જેને પેરાસિટામોલ થિયરી કહેવાય છે. ધારો કે તમારા ઘરે સવારે જે શાકભાજીનો વિક્રેતા આવે છે એને તમે એક દિવસ સવારે જઈને કહો કે મને પેરાસિટામોલ જોઈએ છે. હવે જો એ થોડો ભણેલો ગણેલો હશે, થોડો જાણકાર હશે, તો એ કહેશે કે મારી પાસે નથી. પણ જો એને ખબર જ નથી કે પેરાસિટામોલ શું છે, તો તમારે એને સમજાવવું પડશે કે આ એક દવાનું નામ છે અને મારે એટલા માટે જોઈએ છે કારણ કે મને માથું દુખે છે કે તાવ છે. પણ એ કહેશે કે મારી પાસે નથી. બીજે દિવસે જ્યારે એ શાકભાજીવાળો આવે છે ત્યારે પણ તમે એની પાસે પેરાસિટામોલ માગો છો અને એ કહેશે કે મારી પાસે નથી. જો એ થોડો દયાળુ હશે તો એ ક્યાંકથી અરેન્જ કરી આપશે. એ કોઈ મેડિકલ સ્ટોરમાં જઈને તમારા માટે લઈ આવશે, અથવા તો તમને સરનામું આપશે કે આ મારી પાસે નહીં મળે, તમે ફલાણા મેડિકલ સ્ટોરમાં જઈને લઈ આવો. ત્રીજે દિવસે એ આવે છે, તમે એની પાસે પેરાસિટામોલ માગો છો અને એ ના પાડે છે. ચોથે, પાંચમે, છઠ્ઠે દિવસે સતત જ્યારે જ્યારે એ આવે છે ત્યારે તમે એની પાસે પેરાસિટામોલ માગો છો, એ નથી આપતો અને તમે નિરાશ થઈ જાઓ છો. પણ જે વસ્તુ એની પાસે હોય જ નહીં એ તમને કેવી રીતે આપે? અયોગ્ય વ્યક્તિઓ પાસેથી યોગ્ય માંગણીઓ નિરાશાને જન્મ આપે છે. આપણી માંગણી યોગ્ય છે, તમને પેરાસિટામોલ જોઈએ છે, એ યોગ્ય માંગણી છે, પણ તમે અયોગ્ય સ્થળે એની માંગણી કરી રહ્યા છો. જેની પાસે એ છે જ નહીં એ તમને કેવી રીતે આપશે? આ પેરાસિટામોલ થિયરી આપણા જીવનમાં દરેક જગ્યાએ લાગુ પડે છે. આપણી અપેક્ષાઓ ક્યારેક અયોગ્ય સ્થળેથી હોય છે. જેની પાસે પેરાસિટામોલ છે જ નહીં એ પેરાસિટામોલ આપણને કઈ રીતે આપશે? કેટલાકને તો બિચારાને ખબર જ નથી હોતી કે પેરાસિટામોલ શું છે. સમજણ, કરુણા, પરિપક્વતા કોને કહેવાય? એમણે નામ જ નથી સાંભળ્યા, કારણ કે એમને કોઈએ નથી આપ્યું, એમાં એમનો વાંક નથી. પણ જો એમને પ્રેમ નથી મળ્યો તો એ તમને પ્રેમ કઈ રીતે આપશે? જો એમની અંદર સલામતી નથી તો એ તમને સલામતીનો અનુભવ કઈ રીતે કરાવશે? લોકો એમની કેપેસિટી પ્રમાણે વર્તે છે, આપણી અપેક્ષા પ્રમાણે નહીં. એમની ક્ષમતા પ્રમાણે એમનું બિહેવિયર હોય છે. આપણે જે ઈચ્છીએ છીએ એ પ્રમાણે તેઓ નથી વર્તી શકતા. તમને નથી લાગતું કે આપણે અયોગ્ય જગ્યાએ પેરાસિટામોલ માંગવાનું બંધ કરી દેવું જોઈએ? એકવાર માંગ્યા પછી જો આપણને ખ્યાલ આવે કે એની પાસે આ છે જ નહીં, તો એમાં એનો વાંક નથી, કારણ કે એ ક્યાંથી આપશે? આપણે દરરોજ ઉઠીને એકની એક અપેક્ષા એકની એક વ્યક્તિ પાસેથી રાખીએ, પણ જેની એનામાં તંગી છે, જેની એનામાં ઉણપ છે, એ વસ્તુ એ આપણને કઈ રીતે આપી શકે? તમે ભૂંડ પાસેથી સ્વચ્છતાનો આગ્રહ રાખશો કે સ્વચ્છતાની અપેક્ષા રાખશો તો નિરાશ જ થશો. જેને સ્વચ્છતાનો કન્સેપ્ટ જ નથી એ તમારો આગ્રહ કઈ રીતે પૂરો કરશે? કેટલાક લોકો ઇમોશનલી ઇલિટરેટ હોય છે. તેઓ ભાવનાઓને, લાગણીઓને નથી સમજી શકતા. તેમનામાં એટલી પરિપક્વતા જ નથી હોતી કે તેઓ અન્યની લાગણીને સમજી શકે, અન્યને માન અને મહત્ત્વ આપી શકે. તો ઇમોશનલી ઇલિટરેટ જેઓ ભાવાત્મક રીતે નિરક્ષર હોય એમની પાસેથી શું અપેક્ષાઓ રાખવાની?